લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાવરકુંડલામાં ભારત માતા પૂજનનું ભવ્ય આયોજન, રાષ્ટ્રવાદનો ઉત્સવ. 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે સાવરકુંડલાના રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે ભારત માતાનું ભવ્ય પૂજન યોજાયું હતું. આ કાર્યક્રમમાં હિન્દુ યુવા સંગઠન અને રાષ્ટ્રીય શક્તિ એકતા મંચ સહિત સાવરકુંડલાના રાષ્ટ્રપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દેશની એકતા અને અખંડિતતા માટે પ્રાર્થના કરતા રાષ્ટ્રપ્રેમી ભાઈઓ બહેનોએ ભારત માતાનું પૂજન કરી દેશભક્તિનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમનું આયોજન હિન્દુ યુવા સંગઠન અને રાષ્ટ્રીય શક્તિ એકતા મંચ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં દેશભક્તિની ભાવના જગાવવાનો અને નવી પેઢીને દેશપ્રેમનું મહત્વ સમજાવવાનો હતો. આ સાથે જ દેશની એકતા અને અખંડિતતા માટે લોકોને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભારત માતાનું પૂજન માત્ર એક ધાર્મિક વિધિ નહીં, પરંતુ દેશ પ્રત્યેના અપાર પ્રેમ અને રાષ્ટ્રીય શક્તિ એકતા મંચ ઘણા વર્ષોથી રાષ્ટ્રીય અને સેવાકીય કાર્યોમાં સક્રિય રહ્યા છે. આ સંસ્થા દ્વારા આયોજિત આ કાર્યક્રમ સાવરકુંડલામાં રાષ્ટ્રવાદની ભાવનાને વધુ મજબૂત કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. સાવરકુંડલાની જનતાએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં લોકો ભારત માતાના પૂજનમાં જોડાયા હતા. આ કાર્યક્રમ દ્વારા સાબિત થયું છે કે સાવરકુંડલાના લોકો દેશપ્રેમી છે અને તેઓ દેશની એકતા અને અખંડિતતા માટે હંમેશા તત્પર રહે છે. આ કાર્યક્રમ સાવરકુંડલા માટે એક યાદગાર દિવસ બની ગયો હતો. બ્યુરો રિપોર્ટ યોગેશ ઉંડકટ, સાવરકુંડલા, અમરેલી. સાવરકુંડલા 26મી જાન્યુઆરી ભારત માતા પૂજનનું ભવ્ય આયોજન સાવરકુંડલા શહેરના અલગ અલગ વિસ્તારની અંદર ગલી, મોહલ્લા, શેરી, સોસાયટી અને જાહેર રસ્તા ઉપર ભારત માતાનું ભવ્ય પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પૂજનનો હેતુ ભારત માતા જે છે સમગ્ર વિશ્વની અંદર, સમગ્ર વિશ્વની ધરતી પર એક એવો ભારત દેશ છે કે જેને પાછળ માતા તરીકે સંબોધવામાં આવે છે. માત્ર ભારતીય નાગરિક જ નહીં, પણ સમગ્ર વિશ્વના નાગરિકો ભારત ભૂમિને ભારત માતા તરીકે સંબોધે છે. એટલે આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારત માતા પૂજનનું સાવરકુંડલા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આયોજન કરવામાં આવ્યું છે. એના ભાગરૂપે અત્યારે અહીં સાવરકુંડલા રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે હિન્દુ યુવા સંગઠન અને રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા ભારત માતાનું ભવ્ય પૂજન કરવામાં આવ્યું છે. સાવરકુંડલા શહેરની અંદર આ ભારત માતા પૂજન એક બહોળી સંખ્યામાં સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોએ ભારત માતાના પૂજનનો લાભ લઈ અને આનંદ અને ઉત્સવ માણ્યો. અને આ ભારત માતાના પૂજનનો હેતુ એ છે કે સાવરકુંડલા શહેર તો નહીં, પણ સમગ્ર ભારતના આવનારા પેઢીના બાળકોના મનમાં ભારત માતા પ્રત્યે ભાવ જાગે, રાષ્ટ્રહિતનો ભાવ જાગે અને રાષ્ટ્રપ્રેમ વધે, એની ભાવનાના ભાગરૂપે જ આ ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું છે.